આ અમારું છે ને લેઝર કટિંગ યુનિટ. અહીંયા અમે નેમ પ્લેટ અને સ્ટીલના અક્ષર ને આવું બધું કામ કરી છે, કટિંગ કરી છે અને જોબ વર્ક કરી છે, આવી બધી ગ્રીલ ને એવું બધું. એટલે આ લોકો છે ને કમલેશભાઈ ને શૈલેષભાઈ જીતુભાઈ ને હા આ લેઝરની વિઝિટ આવી છે. આ રીતે અક્ષર કટિંગ છે. ના લખ્યું છે શું કટિંગમાં? અક્ષર તો બધા આડાવડા હોય. જય ગુરુ મેં હા જો આવી રીતે છે ને કટિંગ છે. આમાં કોમ્પ્યુટરમાં જે ડિઝાઇન હોય ને આમાં કટિંગ થઈ જાય. અક્ષરમાં તો શું હોય, જ્યાં જે જગ્યા હોય ને એ રીતે ગોઠવેલું હોય. પછી આખું નામ હળંગ, પછી જ્યાં ચોટાડવાનું હોય ને ત્યાં લાઇનસર કરી નાખે. એ બાજુ માટે ત્યાં બતાવે. હા તો આપણે છે ને લેઝરમાં જે અક્ષર કટિંગ થાય ને એ અક્ષરમાં ખાલી ઉપરનું પતરું જ કટિંગ થાય. ત્યાર પછીનું જો આ મશીન છે ને એમાં અક્ષરનું બેન્ડિંગ થાય. અક્ષરની જે બાજુની બોર્ડર હોય ને એ અહીંયા કોમ્પ્યુટરમાં જેવી ડિઝાઇન નાખો ને એ પ્રમાણે આવું બેન્ડિંગ થઈ જાય. અને એ બેન્ડિંગને પછી અક્ષર હારે જોડવા માટે આ લેઝર મશીન છે. હવે છે ને એ હમણાં તમને જોડે એટલે બતાવું. અને અહીંયા છે ને અમારે એ અક્ષર જોડવાનું મશીન છે. એટલે જે આ રીતનો અક્ષર બની જાય. જો આ ઉપરનું પતરું રહ્યું ને આ છે ને એ લેઝરમાં કટિંગ થયું. આ સાઈડની બોર્ડર છે ને એ અહીંયા વેલ્ડિંગ કરી અમે. કોઈ પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એની યારે કાંઈ લેવા દેવા નહીં. કોઈ પણ અક્ષર થાય. હમણાં જો તમને એક ડેમો શરૂ કરીને બતાવું. ચાલુ છે હે બધી ભાષા તો ગમે એને તો કોમ્પ્યુટરને તો કાપવાનું જ કામ હોય. તો અત્યારે આમાં ફિટ કરે છે. ચાલુ થાય એટલે તમને બતાવું. વેલ્ડિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ. અક્ષરનું પતરું અને બોર્ડર બેને મેચિંગ રાખી અને જો આવી રીતે વેલ્ડિંગ કરવાનું. આ ડિસ્પ્લેમાં દેખાય કેવું થયું એમ. આવી રીતે આ રીતે છે ને અક્ષર જોઈન્ટ થાય અને આખો અક્ષર જોઈન્ટ થઈ જાય એટલે આ રીતનો બની જાય. જે આ બોર્ડર છે ને એમાં જોઈન્ટ થઈ ગયા પછી આવી રીતે બની જાય. અને ઉપરનું સ્ટીકર છે, આ સ્ટીકર કાઢી નાખો એટલે સ્ટીલનો અક્ષર છે ને એ રિયલ દેખાવા માંડે.